વડોદરાના માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, જ્યાં ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. તો આ દરમિયાન તેમણે કાર્યકરો અને જનસભાને સંબોધતા વિકાસના મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખવા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતને વધુ વિકસિત રાજ્ય બનાવવું જરૂરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સરકાર હંમેશા સૌના સાથ, સૌનો પ્રયાસ, સૌનો વિકાસના મંત્ર સાથે કામ કરી રહી છે અને વિકાસ યાત્રાને વધુ વેગ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે ગુજરાત આજે અનેક ક્ષેત્રમાં અસરગ્રસ્ત છે તેમજ અગ્રેસર પણ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા રાજ્ય સતત આગળ વધી રહ્યું છે. તો આ સાથે તેમણે મતદારોને વિકાસના એજન્ડાને સમર્થન આપવા માટે પણ અપીલ કરી. એકલું સત્તા કે એકલું જીતવા માટેની વાત જ ના હોય. કંઈક ને કંઈક કોઈ પણ કાર્યક્રમ તમારી સાથે વચમાં ઉભા હોય અને એ જ વિશ્વાસ સાથે અમે તો કાયમ કહીએ છીએ કે જે અત્યારે જે અમારી પોઝિશન છે, ફાઇનાન્શિયલ પોઝિશન એ ગુજરાતની સારી છે. વિકાસના જે કામો કરવા હોય અમે કહીએ છીએ કે તમે ક્વોલિટી વાળા કામ કરાવો તો 5 વર્ષમાં તો તમે થાકી જશો કે શું કામ લઈને જવું. અમારી વિશ્વામિત્રી જેવું કામ તમારામાં નહીં ગણવાનું, એ સરકારનો ડાયરેક્ટ ગણવાનું. ચાલો પાછા ફરી મળીશું. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત લીડ લે એના માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. પરિસ્થિતિ ગમે તે આવી શકે. અત્યારે વરસાદ તમે જુઓ 42 ઇંચ વરસાદ એક વલસાડ જેવામાં પડે, પણ બધા સાથે રહીએ છીએ. પ્રજાજન હોય, અધિકારી હોય, ચૂંટાયેલો જનપ્રતિનિધિ હોય, બધા એક થઈને સરકાર સાથે બધા એક થઈને આપણે લડીએ છીએ કોઈ પણ મુશ્કેલી આવે.